નમસ્તે દોસ્તો, કેમ છો બધા? મજામાં? ચાલો આવી ગયા છે જુનાગઢ પરિક્રમા કરવા, જુનાગઢની લીલી પરિક્રમા. તો આગળ આપણે વધશું, તમને બતાવીશું ક્યાં ક્યાં જગ્યાએ કઈ કઈ ઘોડી અને કઈ કઈ વસ્તુ આવી છે. જય ગિરનારી, જય ભોલેનાથ. ચાલુ થાય છે દોસ્તો. હાલો, પરિક્રમા અહીંયાથી ચાલુ થાય છે દોસ્તો. મિત્રો જોઈ લો આ ગેટ. જય ગિરનારી, જય મહાદેવ. રોટલી અહીંથી ચાલુ ઓરિજિનલ પરિક્રમા વનની અંદર, જંગલની અંદર. આ પહેલી ઘોડી સ્ટાર્ટ, પહેલી ઘોડી શરૂઆત થઈ ગઈ દોસ્તો. મિત્રો ચાલુ. પહેલી ઘોડી સમાપ્ત થઈ ભાઈ, પહેલી ઘોડી પૂરી થઈ ગઈ. હવે આપણે રસ્તો ચાલવા માટે આવી ગયો. બધા મિત્રો સાથે આવ્યા છીએ અમે, ફેમિલી. હા, આ અમારું ગ્રુપ. પહેલી ઘોડી પૂરી. હવે આગળ રસ્તો આવશે, પછી આગળ તમને આગળનું કહીશ. ઓકે, બાય. આ સાધુના ધૂણા છે, સંતોના ધૂણા. અને આગળ આવશે હવે પરિક્રમાનો નકશો. આ આપણો નકશો છે પરિક્રમાનો, ક્યાંથી ક્યાં જવા માટેનો નકશો. પરિક્રમામાં કમસે કમ 10 કિલોમીટર હાલ્યા છે. 10 કિલોમીટર, કુલ 36 કિલોમીટરની છે. એમાં 4 ઘોડી આવે, 3 ઘોડી આવે છે. અને અત્યારે વચ્ચે પીગા છે. હવે આમાંથી લોકેશન તો હોય નહીં, એટલા માટે અંદાજિત 10 કિલોમીટર જેટલા હાલ્યા. ઓકે, ચલો ભાઈ, આગળ રસ્તો બતાવીશ તમને. આવવાનું છે. હા, પહેલી ઘોડી ચડ્યા, હવે ઉતરવાનું. પહેલી ઘડી ઉતરવાની છે. હા, ચાલો, એટલી જ હાર્ડ હોય છે, માન ઉતરાય એટલો બધી લોકેશન. આ જંગલની અંદર બધા વેચવા વાળા છે. ફ્રૂટ, નારિયેલ, બધા વેચવાવાળા અંદર જંગલની અંદર છે.
બાપા સીતારામ ક્ષેત્ર ચા પાણી અને નાસ્તોનું ક્ષેત્ર છે. પ્રસાદ લેતા જાઓ બાપા સીતારામ. ગિરનારના ત્રીજા ભાગના સાઈડમાં આવ્યા છે, મતલબ ત્રીજા ખૂણામાં આવ્યા છે. અત્યારે કમસે કમ 15 કિલોમીટર જેટલા થયેલા છે. હવે બીજી ઘોડી અને ઝીણા બાવાની મઢી તરફ થોડીક વાર છે. હવે માની લો કે 5 મિનિટમાં અંદર ઝીણા બાવાની મઢીએ પૂછશું આપણે. ચાલો, કારકાઈમાંનો વડલો આવી ગયો. કારકાઈ વડલો કહેવાય. અન્નક્ષેત્ર ચા પાણી નાસ્તો તથા કાઈ ખોડિયાર રામા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ અન્નક્ષેત્ર. આ કારકાઈમાંનો બદલો. સુવા માટે બેસવા માટે વ્યવસ્થા છે. કારકાઈમાંનો બદલો. કારકાઈ વડલાથી જ છે. ઝીણા બાવાની મઢીની આગળ છે. આના પછી ઝીણા બાવાની મઢી આવશે. હવે 5 મિનિટનો રસ્તો છે. ચાલો આગળ બતાવીશ. ઝીણા બાવાની મઢી તરફ જઈ રહ્યા છીએ આપણે. ગિરનારના પહેલા ઓલામાં પૂજા છે, લાસ્ટમાં ત્રીજા ખૂણામાં પૂજા છે. સાધુ સંતોના ધૂણા એવા છે. સંતો ભક્તો સાધુ સંતોના ધૂણા ઝીણા બાવાની મઢી તરફથી રસ્તો આવ્યો છે. આપણે સાંભળવાનું છે. ઝીણા બાવાની મઢી આવી ગઈ છે. ઝીણા બાવાની મઢી આવી ગઈ છે. ઝીણા બાવા માટે આમ જો ઝીણા બાપાની સલામ. સંતોષી સેવા મંદિર છે. ઝીણા બાવાની સમાધિ સ્થાન. જય ઝીણા બાપુ. શાકભાજી બધું મળે છે. અન્નક્ષેત્ર છે. ભજીયા માટેનું લાઈવ ભજીયા બને છે ફ્રીમાં.
રસોઈ બનાવે હાથે અને આરામ કરે છે બધાય અને જમવાનું બનાવે કોઈ